એસિડ બેઝ સિદ્ધાંતની અંદર આપણે આર્હેનિયસ ને એસિડ બેઝ સિદ્ધાંતની વાત કરી હતી. એના પછી લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત અને લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. તો જો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર શું હોય, તો પહેલાં આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત. તો જુઓ જી જુઓ, લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર શું હોય? લોરી એન્ડ બ્રોન્સ્ટેડ. એમાં જે બ્રોન્સ્ટેડ છે એ ડેનિસના હતા, ડેનિસ સાયન્ટિસ્ટ, અને આ લોરી પૂર્યો હતો, અંગ્રેજ સાયન્ટિસ્ટ. એને એસિડ બેઝનો સિદ્ધાંત આપ્યો. કેવી રીતે એસિડ બેઝનો સિદ્ધાંત આપ્યો? તો એને જે એસિડ બેઝ સિદ્ધાંત આપ્યો ને એ સિદ્ધાંત આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંત ઉપરથી તારવેલો. આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત આપણે જાણીએ છીએ કે આર્હેનિયસે શું કીધું? આયનીકરણનું કીધું કે જલીય માધ્યમની અંદર નાખો અને જો H+ વિયોજિત કરે તો એસિડ, અને OH- આયન વિયોજિત કરે તો બેઝ. એટલે એક એસિડ અને એક બેઝ, એને આવી રીતે કીધું. તો એક એસિડ છે ને એક બેઝ છે. પણ બધાની અંદર આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત લાગુ નથી પડતો, બરાબર? એટલે એ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર થોડુંક અપડેટ આવ્યું, અને એ અપડેટ કોને કર્યું? લોરી અને બ્રોન્સ્ટેડ નામના વૈજ્ઞાનિકોએ. વાસ્તવમાં આર્હેનિયસનો એસિડ બેઝ સિદ્ધાંત 1886-87ની અંદર આવેલો, અને આ લોરી બ્રોન્સ્ટેડે 1923ની અંદર આવેલો. 1923ની અંદર લોરી બ્રોન્સ્ટેડનો એસિડ બેઝ સિદ્ધાંત પણ આવ્યો, અને લુઈસનો પણ 1923ની અંદર આવ્યો. તો તમે આમ ગણતરી કરો ને તો લગભગ 36 વર્ષ આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંતનું રાજ આવેલું, અને પછી આ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત આવ્યો. તો આ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર એને શું કીધું? તો જે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત છે એની અંદર એને આ રીતની વાત કરી કે એસિડ કોને કીધો? તો એસિડ એક એવું સંયોજન છે કે જે H+ ને આપણે કહેશું પ્રોટોન. H+ ને શા માટે આપણે પ્રોટોન કહીએ છીએ? કારણ કે H+ જ્યારે હોય ત્યારે એના કેન્દ્રની અંદર માત્ર ને માત્ર પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન તો હોય નહીં. એક તો હાઇડ્રોજન પાસે એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન બે જ હોય. ન્યુટ્રોન તો જન્મથી જ નહોતો એની પાસે, બરાબર? એમાંય એને ઇલેક્ટ્રોન તો ગુમાવી દીધો. તો H+ પાસે શું વધે? માત્ર ને માત્ર પ્રોટોન વધે. એટલે આને જે છે H+ ને કહેવાય પ્રોટોન. એટલે H+ ને આપણે નામ આપ્યું પ્રોટોન. તો એસિડની ડેફિનેશન એને એમ આપી કે એસિડ એક એવું સંયોજન છે કે જે H+ ગુમાવે છે. યાની આને પ્રોટોન દાતા તરીકે સ્વીકાર્યો કે આ જે છે ને એ પ્રોટોન દાતા છે, પ્રોટોન દાનમાં આપે છે. તો એસિડ પ્રોટોન દાતા છે. જ્યારે બેઝ છે એ બેઝની અંદર એને અપડેટ કર્યું. બેઝમાં એને એમ કીધું કે બેઝ એક એવું સંયોજન છે કે જે H+ યાની પ્રોટોન સ્વીકારે છે. H+ સ્વીકારે, પ્રોટોન સ્વીકારે તો બેઝ. યાની આ જે બેઝ છે એ પ્રોટોન ગ્રાહી છે. જો કરેક્શન ક્યાં આવ્યું? એસિડની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એસિડમાં તો માત્ર ને માત્ર શબ્દ બદલાનો. પેલો એમ કહેતો હતો કે H+ વિયોજિત થાય. શું કહેતા હતા? આર્હેનિયસનો સિદ્ધાંત શું કહેતો હતો? એસિડ એક એવું સંયોજન છે કે જે જલીય દ્રાવણની અંદર H+ વિયોજિત કરે. આને શું કીધું? H+ ગુમાવે. H+ ને નામ આપી દીધું પ્રોટોન, યાની પ્રોટોન ગુમાવે, યાની આ પ્રોટોન દાતા. તો જેટલા આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર એસિડ તરીકે વર્તતા હશે ને એ બધા જ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર એસિડ તરીકે વર્તશે જ. દાખલા તરીકે આપણે HCl નો સમાવેશ કરતા હતા. HCl છે, H2SO4 છે, HNO3 છે. તો આ જેટલા આર્હેનિયસ એસિડ છે એ બધા જ આર્હેનિયસ એસિડ લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તશે. એક પણ તમને નવો એવો એસિડ નહીં મળે કે જે એસિડ આર્હેનિયસના સિદ્ધાંત પ્રમાણે એસિડ તરીકે ન વર્તતો હોય અને આમાં એસિડ તરીકે વર્તતો હોય. આવું એક પણ એસિડ તમને નહીં મળે. સમજણી આટલી વાત? રેડી? તો આ જે વસ્તુ છે એમાં એસિડમાં કોઈ પણ પ્રકારનું કરેક્શન નથી, પણ કરેક્શન આવ્યું બેઝની અંદર. આર્હેનિયસ એમ કહેતો હતો કે બેઝ એક એવું સંયોજન છે જે OH- આયન વિયોજિત કરે. જલીય દ્રાવણની અંદર OH- આયન વિયોજિત કરે, યાની OH- આયન ઉત્પન્ન થાય એની અંદરથી. જ્યારે આને OH- આયન કાઢી નાખો, એની સામે એને શું કીધું? H+ સ્વીકારે. યાની વાસ્તવમાં આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પ્રોટોનનું સ્થળાંતર થાય છે. એટલે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને પ્રોટોન સ્થળાંતરનો સિદ્ધાંત પણ કહેવાય. પ્રોટોન એટલે H+.
તો આ સિદ્ધાંતને આપણે પ્રોટોન સ્થળાંતરના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. આ સિદ્ધાંતને આધારે આપણે જોઈએ તો આપણે આ રીતે લખી શકીએ. દાખલા તરીકે હું વાત કરું છું HCl ની, તો HCl ની હું પાણી સાથે પ્રક્રિયા કરું તો HCl ની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે આ રીતે પ્રક્રિયા થાય. આ HCl એમાંથી ઉત્પન્ન થાય Cl માઇનસ અને આ H2O એમાંથી ઉત્પન્ન થાય H3O+. આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંતમાં આમ જ થતું હતું કે આ HCl ને તમે પાણીમાં નાખો એટલે H3O+ આયન ઉત્પન્ન કરે, હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન કરે. હાઇડ્રોનિયમ આયન વિયોજિત થતો હોય એટલે એને એસિડ કહેવાય. તો આર્હેનિયસ એસિડ છે જ. લોરી બ્રોન્સ્ટેડને આધારે આપણે વિચારીએ તો લોરી બ્રોન્સ્ટેડને આધારે આપણે આમ કહી શકીએ કે આ જે HCl છે ને એમાં H અને Cl બે છે. એમાંથી બન્યું શું? Cl માઇનસ. Cl માઇનસ બન્યો તો H પ્લસ ક્યાંય ગયો? એનો નથી, ગુમાવ્યો. એટલે આ H પ્લસ ગુમાવે. શું કરે? H પ્લસ ગુમાવે. અને H પ્લસ ગુમાવે એટલે આને શું કહેવાય? એટલે આપણે આને કહીએ છીએ એસિડ. એટલે HCl અહીં એસિડ તરીકે વર્તે. શું કામ એસિડ તરીકે વર્તે? કારણ કે પ્રક્રિયા દરમિયાન H પ્લસ ગુમાવે છે. આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત આ HCl એસિડ તરીકે વર્તે. શા માટે એસિડ તરીકે વર્તે? કારણ કે H3O+ આયન વિયોજિત થાય છે એટલા માટે. આર્હેનિયસનું ધ્યાન અહીંયા છે, ઉત્પન્ન શું થાય છે, વિયોજિત શું થાય છે એના ઉપર, અને આનું ધ્યાન આના ઉપર છે, ગુમાવે છે શું? H+ ગુમાવે છે તો એસિડ. આની આપણે વાત કરીએ તો અહીં H2O હતા અને એ H2O માંથી બની ગયા H3O+. તો અહીં H3O+ બન્યા. તો આને આધારે આપણે કહી શકીએ કે આમાં 2 હાઇડ્રોજન હતા, આમાં 3 હાઇડ્રોજન થઈ ગયા, એક ધન વીજભાર વધ્યો. તો આને શું કર્યું હોય? H+ સ્વીકારે. તો આ H+ સ્વીકારે એટલે એ શેના તરીકે વર્તે? બેઝ તરીકે. આ શેના તરીકે વર્તે? એસિડ તરીકે. તો આ એક એસિડ છે ને આ બેઝ છે. રેડી આટલી વસ્તુ? ઓકે. તો એક એસિડ થઈ ગયો ને એક બેઝ થઈ ગયો. હવે માનો કે આની અંદર જો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયેલી છે, ભલે પછી એની અંદર નિપજ વધારે હોય, બરાબર, માનો કે 98% નિપજ હોય ને 2% જે છે એ પ્રક્રિયક હોય, પણ સંતુલન સ્થિતિ જો આની અંદર પ્રાપ્ત થયેલી હોય તો આપણે રિવર્સમાં આમ વિચારી શકીએ, ઊંધું વિચારીએ, કારણ કે સાયન્સ વાળાને તો બધી બાજુથી વિચારવાનું હોય. ઓકે. આ H3O+. શું છે? H3O+. આ H3O+ માંથી શું બન્યું? H2O. તો H3O+ એ શું કર્યું? શું કર્યું? H3O+ એ H નું દાન કર્યું, પ્રોટોન ગુમાવ્યો. એટલે આ H3O+ H+ ગુમાવે. ગુમાવે એને શું કહેવાય? એસિડ. એટલે આ છે એસિડ. હવે આના ઉપર આપણે કેમેરો ફોકસ કરીએ તો આ Cl- હતો અને આ Cl- માંથી બની ગયો HCl, યાની એક પ્રોટોન ક્યાંકથી બઠાઈ આવ્યો, H+ એને સ્વીકાર્યો એટલે આને H+ સ્વીકારે. તો જો આ H+ સ્વીકારે તો આને શું કહેવાય? બેઝ. આને શું કહેવાય? એસિડ. આને શું કહેવાય? બેઝ. આટલી વસ્તુ ખબર પડી તમને? રેડી? તો વાસ્તવમાં આપણે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર જોઈએ તો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાથી બેઝ અને એસિડ ઉત્પન્ન થાય છે. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાથી બેઝ અને એસિડ ઉત્પન્ન થાય. રોબર્ટ બોયલ શું કહી ગયો તો? એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરો એટલે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય. પણ લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત મુજબ એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાથી બેઝ અને એસિડ ઉત્પન્ન થાય. એક મ્યાનની અંદર 2 તલવાર ન હોય, એવી રીતે એક રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 એસિડ ન હોય. એટલા માટે આ જે નવા ઉત્પન્ન થયા ને એને આપણે જુદા પાડીએ. એટલે આને હું નામ આપું છું સંયુગ્મી એસિડ અને આને નામ આપું છું સંયુગ્મી બેઝ. તો મારે સંયુગ્મી એસિડની વ્યાખ્યા આપવી છે. તો આ સંયુગ્મી એસિડની વ્યાખ્યા આપવી હોય ને તો એના એ જેમાંથી ઉત્પન્ન થાય છે ને એને આધાર આપવાની. આની વ્યાખ્યા આપણે આપવી છે સંયુગ્મી એસિડ. તો સંયુગ્મી એસિડ ઉત્પન્ન કેમાં થાય? બેઝમાંથી. તો વ્યાખ્યા અહીંથી ચાલુ કરવાની. સંયુગ્મી એસિડની વ્યાખ્યા અહીંથી ચાલુ કરવાની. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ બેઝ પ્રોટોન સ્વીકારીને જે એસિડ બનાવે તેને સંયુગ્મી એસિડ કહે છે. ફિરસે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ બેઝ પ્રોટોન સ્વીકારીને જે એસિડ બનાવે તેને સંયુગ્મી એસિડ કહે છે. સંયુગ્મી બેઝની વ્યાખ્યા આપીએ. બેઝ તો બેઝના બાબા કોણ? કેમાંથી આ ઉત્પન્ન થાય? બેઝ. એસિડમાંથી. તો વ્યાખ્યા આપશું એસિડમાંથી.
પણ સિદ્ધાંત ચોખ્ખો કરી નાખશું. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ એસિડ પ્રોટોન ગુમાવીને જે બેઝ બનાવે તેને સંયુગ્મી બેઝ કહે છે. અથવા ડાયરેક્ટ પણ લખી શકો કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ એસિડ પ્રોટોન ગુમાવીને સંયુગ્મી બેઝ બનાવે છે. સમજાણી આટલી બાબત? રેડી? તો એસિડ બેઝ, સંયુગ્મી એસિડ, સંયુગ્મી બેઝ, આ રીતે આપણે આની વાત કરી શકીએ. હવે અહીં આપણે જે લીધો ને એ તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો. નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ તો પણ આપણે જે છે એ આ જ રીતે લખી શકીએ. દાખલા તરીકે માનો હું એસિટિક એસિડ લઈ લઉં તો આ એસિટિક એસિડ CH3COOH, એની આપણે પ્રક્રિયા કરીએ પાણી સાથે. પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને મળશે CH3COO- અને H3O+. રેડી? તો આને શું કહેશું? એસિડ. આને શું કહેશું? બેઝ. આને શું કહેશું? બેઝ. આમ પાછો વધે એટલે H+ સ્વીકારે ને, સંયુગ્મી બેઝ. બરાબર? તો આ થઈ ગયો સંયુગ્મી બેઝ અને આને કહેશું સંયુગ્મી એસિડ. કોન્જ્યુગેટેડ એસિડ એન્ડ કોન્જ્યુગેટેડ બેઝ, એટલે આ કોન્જ્યુગેટેડ એસિડ અને કોન્જ્યુગેટેડ બેઝ. રેડી? ક્લિયર આટલું? તો એસિડ અને બેઝ વચ્ચે આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ ને એટલે આ રીતની નિપજ મળે. હવે આ પ્રક્રિયાનો ફાયદો શું? તો આ પ્રક્રિયાના ફાયદાની આપણે વાત કરીએ. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતનો ફાયદો શું? શું બેનિફિટ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર આપણને શું ફાયદો મળ્યો? તો આજે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત છે એની અંદર આપણને બેનિફિટ આ મળ્યો. IHCl એની હું પાણી સાથે પ્રક્રિયા કરું, એની પાણી સાથે પ્રક્રિયા કરું એટલે નિપજ તરીકે ઉત્પન્ન થાય છે Cl- અને સામે આપણને મળે છે H3O+. ઓકે? એમાં આ જે છે એ શું છે? એસિડ છે. અને એસિડ છે એટલે શું કરશે? પ્રોટોન ગુમાવશે. આ જે છે એ શું છે? બેઝ છે એટલે શું કરશે? પ્રોટોન સ્વીકારશે. અને આ થશે કોન્જ્યુગેટેડ બેઝ. કોન્જ્યુગેટેડ બેઝ થયો એટલે પ્રોટોન શું કરશે? રિવર્સમાં આવશે ત્યારે સ્વીકારશે. અને આ થઈ જશે કોન્જ્યુગેટેડ એસિડ એટલે રિવર્સમાં જશે ત્યારે પ્રોટોન ગુમાવશે. રેડી? તો આ પ્રક્રિયાની અંદર જે પાણી છે એ પાણી શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. રેડી? હવે હું બીજી એક રાસાયણિક પ્રક્રિયા લઉં તો આ જે બીજી રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયામાં હું આમ લઉં H2O + એમોનિયા. આની આપણે પ્રક્રિયા કરીએ એટલે આ H2O એમાંથી ઉત્પન્ન થાય OH- અને એમોનિયા એક પ્રોટોન સ્વીકારી લે અને એમાંથી બને NH4+ aqueous. રેડી? aqueous અત્યારે હું દર્શાવતો નથી, આ રીતની પ્રક્રિયા થઈ. મગજમાં બેસે છે? ચાલો જુઓ, અહીંયા શું હતું? H2O, 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન, પણ એમાંથી બન્યું આ 1 હાઇડ્રોજન તો ગયો. 1 હાઇડ્રોજન ગયો એટલે આને હાઇડ્રોજન ગુમાવ્યો અને આને હાઇડ્રોજન ગુમાવ્યો, H+ ગુમાવ્યો એટલે આને શું કહેવાય? એસિડ. અને એમોનિયા પાસે 3 હાઇડ્રોજન હતા પણ અહીંયા નિપજમાં જુઓ 4 હાઇડ્રોજન ને 1 વીજભાર યાની H+ વૈધો ને H+. H+ વૈધો એટલે આને H+ સ્વીકાર્યો, આને H+ સ્વીકાર્યો એટલે એને કહેવાય બેઝ. એલા કમાલ થઈ ગઈ. RNS ના એસિડ બેઝ સિદ્ધાંતમાં આપણે આને બેઝ સાબિત નહોતા કરી શકતા. RNS ના એસિડ બેઝ સિદ્ધાંતની મર્યાદા હતી કે એમોનિયા બેઝ તરીકે વર્તે છે. શું કામ વર્તે છે? સમજાવ લે. લોરી બ્રોન્સ્ટેડે સમજાવ્યું. કારણ કે એમોનિયા પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે અને એ પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે શેના તરીકે વર્તે? બેઝ તરીકે. તો જો બેઝમાં અપડેટ આવ્યું, કેટલાક એવા બેઝ કે જે RNS ના એસિડ બેઝ સિદ્ધાંત મુજબ બેઝ તરીકે નહોતા વર્તતા એવા સંયોજનને પણ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આપણે બેઝ તરીકે સમજાવી શકીએ છીએ. સમજાણી આટલી વાત? તો આને બેઝ તરીકે સમજાવી શકીએ. અને બીજી મહત્વની વાત તો આની અંદર આ સાબિત થઈ ડિયરો, તમે આ જુઓ, અહીં પાણીનો અહીં સ્વભાવ કેવો? બેઝ. પાણીનો અહીંયા સ્વભાવ કેવો? એસિડ. યાની પાણી એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે. જો પાણી છે એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો બેઝ તરીકે વર્તે, અને જો એની બેઝ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એ શેના તરીકે વર્તે? એસિડ તરીકે વર્તે. એટલે RNS ના એસિડ બેઝ સિદ્ધાંતની હજુ એક મર્યાદા એ હતી કે RNS નો એસિડ બેઝ સિદ્ધાંત પાણીની ભૂમિકા નહોતો સમજાવી શકતો. જ્યારે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર આપણે પૂછીએ કે આ પાણીની ભૂમિકા શું છે, તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આ જે પાણી છે એની ભૂમિકા આપણને એવી રીતની જોવા મળે કે વિવિધ એસિડની સાપેક્ષ પ્રબળતા નક્કી કરવા માટે અને વિવિધ બેઝની સાપેક્ષ પ્રબળતા નક્કી કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ.
કેવી રીતે? તો જો વિવિધ એસિડની સાપેક્ષ પ્રબળતા આપણે નક્કી કરવી હોય તો વિવિધ એસિડની કોઈ એક નિશ્ચિત બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. કેની સાથે પ્રક્રિયા કરવાની? બેઝ સાથે. દાખલા તરીકે માનો કે એસિડ તરીકે હું લઈ લઉં HA, તો આ HA એક એસિડ છે. આ એસિડની પાણી સાથે આપણે પ્રક્રિયા કરશું. આની પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે એની અંદર સંતુલન સ્થિતિ ઉત્પન્ન થાય, A- ઉત્પન્ન થાય અને H3O+ ઉત્પન્ન થાય. રાઈટ? બરાબર? તો વિવિધ એસિડની સાપેક્ષ પ્રબળતા નક્કી કરવા માટે એની કોઈ એક નિશ્ચિત બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને આ પ્રક્રિયામાં નિશ્ચિત બેઝ તરીકે પાણી લેવામાં આવે અને પાણી સાથે આપણે આની રાસાયણિક પ્રક્રિયા કરી અને આનો સંતુલન અચળાંક મેળવવામાં આવે. તો આનો સંતુલન અચળાંક આપણને આમ મળે, A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા ના છેદમાં HA ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા. પણ H2O તો લિક્વિડ અવસ્થામાં હોય, બાકીનું બધું એકવ્યાસ હોય. તો લિક્વિડને તો આપણે આ બાજુ ગુણાકારમાં લેવું પડે. તો આપણે આ બાજુ ગુણાકારમાં લઈએ એટલે KEQ ગુણ્યા H2O ની સાંદ્રતા મળે આપણને. આના બરાબર નવો અચળાંક મૂકી દઈએ. સાંદ્રતા દર્શાવીએ તો આપણે KC મૂકીએ, પ્રેશર દર્શાવીએ તો KP મૂકીએ, પણ આ તો એસિડ છે, એસિડ માટે છે તો આપણે KA મૂકશું. એટલે આને કહેવાય એસિડનો આયનીકરણ અચળાંક KA. અને આ જે એસિડનો આયનીકરણ અચળાંક KA છે એ આપણને આમ મળશે, A- ની સાંદ્રતા ઇન્ટુ H3O+ ની સાંદ્રતા ના છેદમાં HA ની સાંદ્રતા. રેડી? હવે જો એસિડ પ્રબળ હોય તો શું થાય? તો જો એસિડ પ્રબળ હોય તો એની પ્રોટોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય. રેડી? એસિડ પ્રબળ છે તેની પ્રોટોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય અને જો આની પ્રોટોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય તો આપણને શું વધારે મળે? નિપજ વધારે મળે. અને જો નિપજ વધારે મળે તો આપણે કહી શકીએ કે નિપજ વધારે મળી ત્યાં અંશની કિંમત મોટી હોય અને અંશની કિંમત મોટી હોય તો Ka ની કિંમત મોટી હોય. એટલે પ્રબળ એસિડ હોય એના માટે હંમેશા Ka ની કિંમત આપણને કેવી મળે? ખૂબ ઊંચી જોવા મળે. તો કરવાનું શું? જુદા જુદા એસિડ લેવાના. માનો કે એસિટિક એસિડ લ્યો, ફ્લોરોએસિટિક એસિડ લ્યો, ક્લોરોએસિટિક એસિડ લ્યો, એ બધાની પાણી સાથે તમે પ્રક્રિયા કરો. પાણી સાથે પ્રક્રિયા કરી અને એનો સંતુલન અચળાંક Ka મેળવો અને આ સંતુલન અચળાંકને તમે ચડતા ક્રમમાં ગોઠવો. જેમ Ka ની કિંમત વધતી જાય છે એમ એસિડની સાપેક્ષ પ્રબળતા વધે છે. એટલે પાણીની ભૂમિકા છે. શું પાણીની ભૂમિકા? વિવિધ એસિડોની સાપેક્ષ પ્રબળતા નક્કી કરવા માટે. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે પ્રબળ એસિડ માટે Ka ની કિંમત કેવી હોય? ઊંચી હોય. એટલે આ રીતનું આપણને જોવા મળે. તો શું માત્ર એસિડ માટે જ આ કામ કરે? ના મારા ભાઈ, ના, એવું નથી. આ બેઝ માટે પણ કામ કરે. વિવિધ બેઝની સાપેક્ષ પ્રબળતા આપણે નક્કી કરીએ તો એવી રીતે Kb મેળવવામાં આવે. તો વિવિધ બેઝની સાપેક્ષ પ્રબળતા નક્કી કરવા માટે વિવિધ બેઝની કોઈ એક નિશ્ચિત એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે અને આ પ્રક્રિયામાં નિશ્ચિત એસિડ તરીકે પાણી લેવામાં આવે અને પાણી સાથે આપણે એની પ્રક્રિયા કરી અને એનો આયનીકરણ અચળાંક Kb નક્કી કરવામાં આવે. જે બેઝ માટે Kb ની કિંમત ઊંચી એ બેઝનો પ્રબળતા વધારે. એટલે જો Kb ની કિંમત ઊંચી તો બેઝની પ્રબળતા વધારે. એટલે બેઝની પ્રબળતાનો આધાર Kb ઉપર હોય, એસિડની પ્રબળતાનો આધાર Ka ઉપર હોય. રેડી? હવે બીજી હું તમને એક વાત સાથે સાથે કહું તો મને આવી વસ્તુ ધ્યાનમાં આવે છે. દેખો ડિયરો, માનો કે મારી પાસે એક એસિડ છે HA. રેડી? ઓકે? અથવા તો હું વાસ્તવિક એસિડ લઈ લઉં. ચાલો HCl. હવે HCl ને પાણીમાં હું નાખું તો આમ થાય છે. આ HCl તો પ્રબળ એસિડ છે, તમે જાણો જ છો. બરાબર? હવે HCl ને પાણીની અંદર નાખું તો આમ થાય, Cl- અને H3O+ આમ થાય. ઓકે? તો આના પરથી આ જે છે એ શું છે? એસિડ. ક્લિયર? તો આ એસિડ છે, એ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ છે એટલે એની પ્રોટોન ગુમાવવાની વૃત્તિ કેવી હોય? વધારે હોય. પ્રબળ એસિડ છે એટલે પ્રોટોન ગુમાવવાની વૃત્તિ કેવી હોય? વધુ હોય. રેડી? તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. પ્રબળ એસિડની પ્રોટોન ગુમાવવાની વૃત્તિ વધુ હોય. ક્લિયર આટલું? ઓકે. હવે હું અહીંથી વિચારું, ઊંધું વિચારું. માનો કે આ Cl- છે. તો આ રાસાયણિક પ્રક્રિયામાં પ્રબળ વિદ્યુત વિભાજીય છે એટલે લગભગ રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજનું પ્રમાણ ખૂબ વધારે હોય. નિપજનું પ્રમાણ ખૂબ વધારે હોય તો એનો મતલબ આપણે એમ કહી શકીએ કે આ Cl- માંથી HCl માં જે રૂપાંતરણ થાય છે ને કેવું છે? કેવું છે? ઓછું છે. બરાબર? આ Cl માંથી HCl માં જે રૂપાંતરણ થાય છે એ રૂપાંતરણ સાપેક્ષમાં કેવું છે? ઓછું છે. અને જો આનું આમાં રૂપાંતરણ ઓછું થતું હોય તો હું એમ કહી શકું કે આ Cl- ની પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા ઓછી છે. કહી શકું એમ?
કે આની Cl ની પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા ઓછી છે. અને જો આપણે આમ કહી શકીએ કે આની પ્રોટોન સ્વીકારવાની ક્ષમતા ઓછી હોય તો આ કેવો થાય? નિર્બળ બેઝ થાય. કારણ કે પ્રબળ બેઝની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ વધારે હોય, પ્રબળ એસિડની પ્રોટોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય, નિર્બળ એસિડની પ્રોટોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય અને નિર્બળ બેઝની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ ઓછી હોય. તો જુઓ ભાઈ, જુઓ, આની આ પ્રબળ એસિડ છે એટલે આની પ્રોટોન ગુમાવવાની વૃત્તિ કેવી? વધુ. તો સામે જે સંયુગ્મી બેઝ ઉત્પન્ન થયો એની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ કેવી હોય? ઓછી હોય. કારણ કે જો આ વધારે હોય ને તો ઓલો ઉત્પન્ન કરે ને એના કરતા ઝડપથી આ સ્વીકારી લે તો આ નીચેની પ્રક્રિયા જાજી ઝડપથી થતી હોય. સમજાય તમને વાત? રેડી? તો એ નિર્બળ થઈ જાય. એટલે જો આ એસિડ પ્રબળ હોય ને તો એમાંથી ઉત્પન્ન થતો સંયુગ્મી બેઝ હંમેશા માટે નિર્બળ હોય. આ વાક્ય ખ્યાલ આવ્યું તમને? જો એસિડ પ્રબળ હોય તો એમાંથી ઉત્પન્ન થતો સંયુગ્મી બેઝ હંમેશા નિર્બળ હોય. આના કરતા ઉલટું, જો એસિડ નિર્બળ હોય તો એમાંથી ઉત્પન્ન થતો સંયુગ્મી બેઝ હંમેશા પ્રબળ હોય. દાખલા તરીકે માનો હું એસિટિક એસિડની વાત કરું. આમ એસિટિક એસિડ CH3COOH અને આની અંદર આપણે પાણી લઈએ તો આનું આયનીકરણ થાય. કેવી રીતે આયનીકરણ થાય? આમ CH3COO- અને H3O+. બરાબર? પણ આમ થાય. તો જો આની પ્રોટોન ગુમાવવાની વૃત્તિ છે પણ ઓછી છે એટલે આ કેવો એસિડ થાય? નિર્બળ એસિડ. બરાબર? રેડી? પણ આ તમે જોઈ શકો કે ઝડપથી પ્રોટોન સ્વીકારી લે છે એટલે એનો સંયુગ્મી બેઝ કેવો થાય? પ્રબળ બેઝ. તો આ વસ્તુ કાયમ માટે ધ્યાનમાં રાખવાની. જો એસિડ નિર્બળ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય? પ્રબળ. અને જો એસિડ પ્રબળ હોય તો એનો સંયુગ્મી બેઝ કેવો હોય? નિર્બળ. આવું શું માત્ર એસિડમાં જ લાગુ પડે? ના મારા વાલા, ના, એ બેઝમાં પણ લાગુ પડે. આમાં પણ આપણે લાગુ પાડી શકીએ. જો બેઝ નિર્બળ હોય ને, માનો કે આ બેઝ છે, આ બેઝ જો નિર્બળ હોય ને તો એમાંથી ઉત્પન્ન થતો સંયુગ્મી એસિડ હંમેશા પ્રબળ હોય. અને જો બેઝ પ્રબળ હોય ને તો એમાંથી ઉત્પન્ન થતો સંયુગ્મી એસિડ હંમેશા નિર્બળ હોય. આટલી વસ્તુ ક્લિયર? આને આધારે પુષ્કળ પ્રમાણમાં MCQ પૂછાય છે. પુષ્કળ પ્રમાણમાં MCQ. આટલું ક્લિયર? ચલો હવે સંયુગ્મી એસિડ કોને કહેવાય? સંયુગ્મી બેઝ કોને કહેવાય? તો આની વાત તો તમને ખબર છે. સંયુગ્મી એસિડ કોને કહેવાય ને સંયુગ્મી બેઝ કોને કહેવાય? માનો કે મારે સંયુગ્મી એસિડ લખવો છે. બરાબર? સંયુગ્મી એસિડ મારે લખવું હોય તો શેમાંથી આ મળે શેમાંથી? બેઝમાંથી. અને બેઝનું લક્ષણ શું? પ્રોટોન સ્વીકારવા. તો જે બેઝ હોય ને એમાં તમે એક પ્રોટોન ઉમેરી દો ને એટલે તમને એનો સંયુગ્મી એસિડ મળે. બરાબર? અને આના કરતાં ઉલટું, કે માનો કે આપણને આપેલો કોઈ પદાર્થ છે એ એસિડ હોય તો એસિડમાંથી તમે પ્રોટોન દૂર કરી દો ને એટલે તમને શું મળે? સંયુગ્મી બેઝ. રેડી? તો આવા પ્રશ્નો પણ હોય છે કે નીચેનાના સંયુગ્મી એસિડ મેળવો, નીચેનાના સંયુગ્મી બેઝ મેળવો. તો જો તમને સંયુગ્મી એસિડ મેળવવાનું કહે તો તમારે સમજવાનું તમને આપેલો પદાર્થ એસિડ મેળવવાનું કીધું છે એટલે ખુદ ગબ્બર બેઝ તરીકે વર્તતો હોય. બરાબર? અને બેઝનો ગુણધર્મ શું? H+ ગુમાવે, સોરી H+ સ્વીકારે, એટલે H+ સ્વીકારી લે. તો ચાલો હું અહીં કેટલાક જે છે બેઝ લખું છું અને એના આપણે સંયુગ્મી એસિડ લખવા છે. તો હું લખું OH- H2O, NH2-, NH3, CH3COOH, SO4-2, HSO4-1. રેડી? CO3-2. આના મારે શું કરવા છે? સંયુગ્મી એસિડ લખવા છે. હવે જો આનો સંયુગ્મી એસિડ લખવો હોય તો આ બધા શેના તરીકે વર્તતા હોય? બેઝ તરીકે. અને બેઝ તરીકે વર્તતા હોય એટલે પ્રોટોન શું કરે? સ્વીકારે. એટલે મારે આને એક પ્રોટોન આપી દેવાનું. હું એક પ્રોટોન આપું એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ જાય? 2 થઈ જાય. અને પ્રોટોન એટલે H+ હોય. H+ હોય એટલે માઇનસ ચાર્જ હતો, એક મેં પ્લસ ચાર્જ આપ્યો એટલે માઇનસ ચાર્જ તટસ્થ થઈ ગયો. તો આનું સૂત્રબંધ શું મળશે? H2O. યાની OH- નો સંયુગ્મી એસિડ કયો?
H2O. એવી જ રીતે H2O નો સંયુગ્મી એસિડ કયો તો આમાં મારે શું કરવાનું H+ ઉમેરવાનો એટલે હાઇડ્રોજન 3 થાય એક ઓક્સિજન ને એક પોઝિટિવ ચાર્જ આવે એટલે 3O+. આનો NH2 છે એક હાઇડ્રોજન ઉમેરો એટલે આ થઈ ગયું NH3 એક ધન વીજભાર ઉમેરો એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. આમાં એક હાઇડ્રોજન ઉમેરો અને એક ધન વીજભાર ઉમેરો આની અંદર એક હાઇડ્રોજન ઉમેરો અને એક ધન વીજભાર ઉમેરો એટલે CH3COOH2+ આ બને ખાસ ધ્યાનમાં રાખજો. આમાં એક હાઇડ્રોજન ઉમેરો અને એક ધન વીજભાર ઉમેરો -2 ચાર્જ છે એક ધન વીજભાર ઉમેરો એક ધન વીજભાર ઉમેરો એટલે શું થાય -1. આની અંદર H2SO4 આની અંદર HCO3 -1 એક હાઇડ્રોજન ઉમેરવાનો ને એક ધન વીજભાર ઉમેરવાનો. રેડી? તો કોઈ પણનો સંયુગ્મી એસિડ તમને પૂછે તો આવડે લખતા? ગમે એનો પૂછે સંયુગ્મી એસિડ લખતા આવડે ગમે એનો? ચાલો હવે આપણે સંયુગ્મી બેઝ લખીએ. સંયુગ્મી બેઝ તો સંયુગ્મી બેઝ આપણે લખવો હોય તો એની માસ એના તરીકે વર્તી હોય એસિડ તરીકે. બરાબર? એસિડનો ધંધો શું? પ્રોટોન ગુમાવવાનો. બરાબર? તો હું અહીં કેટલાક સંયોજન લખું છું. દાખલા તરીકે માનો કે H3O+ છે, H2O છે, NH4+ છે, HS- છે, HSO4- છે, H2CO3 છે. આના મારે સંયુગ્મી બેઝ લખવા છે. તો આના જો સંયુગ્મી બેઝ લખવા હોય તો આ બધા શેના તરીકે વર્તતા હોય? એસિડ તરીકે. અને એસિડ તરીકે વર્તે એટલે શું કરે? પ્રોટોન ગુમાવે. પ્રોટોન ગુમાવે એટલે હાઇડ્રોજન ઓછો થાય ને એક ધન વીજભાર ઓછો થાય. ધન વીજભાર ઓછો થાય એટલે તમારે શું કરવાનું? એક ઋણ વીજભાર મૂકી દેવાનો. ધન વીજભાર ઓછો થયો એટલે એના ઉપર કેવો વીજભાર આવશે? ઋણ વીજભાર. એટલે એક હાઇડ્રોજન કાઢવાનો નેગેટિવ ચાર્જ ઉમેરવાનો. તો આમાંથી એક હાઇડ્રોજન કાઢું H2 અને એક નેગેટિવ ચાર્જ ઉમેરું એટલે તટસ્થ. આમાંથી એક હાઇડ્રોજન કાઢું અને એક નેગેટિવ ચાર્જ ઉમેરું. આમાંથી એક હાઇડ્રોજન કાઢું અને એક નેગેટિવ ચાર્જ ઉમેરું. આમાંથી એક હાઇડ્રોજન કાઢું અને નેગેટિવ ચાર્જ ઉમેરું. હાઇડ્રોજન કાઢ્યો એટલે S વધ્યો. એક નેગેટિવ ચાર્જ ઉમેરો એક તો હતો જ એક ઉમેર્યો. આની અંદર એક હાઇડ્રોજન કાઢું નેગેટિવ ચાર્જ ઉમેરું. હાઇડ્રોજન કાઢું નેગેટિવ ચાર્જ ઉમેરું. રેડી? ક્લિયર? તો કોઈ પણનો સંયુગ્મી બેઝ તમારે લખવું હોય તો આવડે લખતા? આ રીતે સંયુગ્મી બેઝ લખવાનું થાય. તો સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ આપણે આ રીતે લખી શકીએ. હવે માનો કે હું તમને આમ પૂછું કે H2PO3-1 નો સંયુગ્મી એસિડ ને સંયુગ્મી બેઝ લખો. આનું બે લખો સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ. તો આ છે. બરાબર? હવે મારે આનો સંયુગ્મી એસિડ લખવો હોય તો એસિડ લખું ત્યારે શેના તરીકે વર્તે? બેઝ તરીકે. અને બેઝ તરીકે વર્તે એટલે મારે શું કરવાનું? H ઉમેરવાનો અને ધન વીજભાર ઉમેરવાનો. એટલે મને મળશે H3PO3. તો આનો શું થયો? આ સંયુગ્મી એસિડ. બરાબર? અને આનો સંયુગ્મી બેઝ મારે લખવો હોય ત્યારે એસિડ તરીકે વર્તો હોય એટલે એક H ગુમાવે અને એક ધન વીજભાર ગુમાવે. તો એક H ગુમાવે એટલે HPO3-2 આને કહેવાય સંયુગ્મી બેઝ. આવડે? ગમે એક પદાર્થ આપે એનો સંયુગ્મી એસિડ ને સંયુગ્મી બેઝ પૂછે તો આવડે? ગમે એ હોય. રીત આ છે. આ રીતે આગળ વધવાનું. સમજાણું? રેડી? તો આ રીતે આપણે આની અંદર પ્રક્રિયા કરી શકીએ. અને આ બધી વસ્તુ છે ને સાપેક્ષવાળી વસ્તુ છે. સાપેક્ષવાળી વસ્તુ. દાખલા તરીકે માનો કે હું આમ લખું છું HNO3 અને H2SO4. આ બંને શું છે ભાઈ? પ્રબળ એસિડ તરીકે જ વર્તે. બંને પ્રબળ એસિડ તરીકે જ વર્તે. બંને પ્રબળ એસિડ છે. પણ જો આ બેને આપણે એકબીજાની હારે ભેગા કરીએ ને તો આમ બને હો NO2+ પ્લસ HSO4-. શું બને? આમ બને. આમ બને. અને સામે પાણીનો એક અણુ છૂટો પડે. તો જુઓ ભાઈ જુઓ. આને શું કર્યું? શું દૂર કર્યું આમાંથી? એટલે H+ ગુમાવે. રેડી? એટલે આ શેના તરીકે વર્તે? એસિડ તરીકે. એટલે H2SO4 એસિડ છે. પણ HNO3 એ શું કર્યું? તો HNO3 માં જો બન્યો NO2+. બન્યો? તો વાસ્તવમાં આને H+ સ્વીકાર્યો હોય. પહેલા H+ સ્વીકાર્યો હોય એટલે શું બની જાય? પહેલા H+ સ્વીકારી લઈએ એટલે બને H2NO3. પછી એમાં પાણીનું અણુ દૂર થાય. પાણીનું અણુ દૂર થાય એટલે શું બની જાય? NO2+. બરાબર? તો આપણે એમ પણ કહી શકીએ કે આ પ્રોટોન સ્વીકારે છે. અને જો પ્રોટોન સ્વીકારે તો HNO3 આ પ્રક્રિયામાં શેના તરીકે વર્તતો હોય? બેઝ તરીકે. બરાબર? અથવા તમે એમ પણ કહી શકો કે આ OH- આયન ઉત્પન્ન કરતો હોય.
આ H પ્લસ ઉત્પન્ન કરતો હોય, આ OH માઇનસ આયન ઉત્પન્ન કરે, OH માઇનસ આયન ઉત્પન્ન કરે એટલે H પ્લસ ને OH માઇનસ આયનમાં શું બની જાય? પાણી બની જાય. પણ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતમાં છે તો આપણે H પ્લસ ની સાપેક્ષમાં કહેશું આ પ્રોટોન ગુમાવે છે, આ પ્રોટોન સ્વીકારે છે એટલે એમાં આવું બને, પછી એમાં પાણી અને NO2 પ્લસ ઉત્પન્ન થઈ જાય. તો આ જંગલરાજ છે, જંગલરાજ. જંગલની અંદર કોઈ પણ ગમે ત્યારે સિંહ તરીકે વર્તી શકે ને કોઈ પણ બકરી તરીકે વર્તી શકે. સિંહ તરીકે કોણ વર્તે ને બકરી તરીકે કોણ વર્તે એનો આધાર સામે કોણ છે એના ઉપર હોય. દાખલા તરીકે એક ઉંદર અને બિલાડી બે ભેગા થાય તો બિલાડી સિંહ તરીકે વર્તે, ઉંદર બકરી બની જાય. બરાબર. પણ આગળ જતા 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 ઉંદર ક્યાંક ભાગી જાય અને બિલાડીની સામે જંગલી ડાઘ્યો કૂતરો આવી જાય તો પરિસ્થિતિ બદલાઈ જાય. સિંહ તરીકે વર્તતી જે બિલાડી છે એ બિલાડી બકરી બની જાય અને ત્યાં ડાઘ્યો કૂતરો જે છે એ સિંહ બની જાય. બકરી યાની બિલાડી ભાગે અને એની પાછળ જે છે એ કૂતરો ભાગે. બરાબર. પણ એમાં જો બિલાડી ક્યાંક નાના એવા પાઇપની અંદર વહી જાય ને કૂતરાથી કાંઈ ન થઈ શકે ને સામેની સાઈડ સિંહ દેખાય તો હવે કૂતરો ભાગે. યાની કૂતરો શેના તરીકે વર્તે? બકરી તરીકે વર્તે અને સિંહ છે ત્યાં સિંહ તરીકે વર્તે. અને એવામાં જો એ સિંહ એ કૂતરાનું મારણ કરી નાખે અને એને પકડીને એની ઘરે લઈ જાય અને ઘરે લઈ જાય અને સિંહણને બોલાવે, આવ સિંહણ હું તારા માટે મિજબાની લાવ્યો. અને સિંહણ બહાર આવી અને જોવે કે આ તો કૂતરો લઈ આવ્યો છે, મેં તો હરણી મગાવી હતી ને ત્યાંથી ત્રાળ પાડે કે મારે તો હરણી ખાવી તું આ કૂતરો લઈ આવ્યો. અને સિંહ બે પગે ઊભો થઈ જાય, હુકમ મેરી આકી, હું હમણાં લેતો આવ. તો ન્યા સિંહ બકરી તરીકે વર્તે અને સિંહણ સિંહ તરીકે વર્તે. એટલે આમાં તો સામે કોણ છે એના ઉપર આધારિત હોય. તો આ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતમાં પણ આવું જંગલરાજ હોય. સામે કોણ આવે એને આધારે તરત એસિડ અને બેઝમાં ફેરફાર થઈ જાય. રેડી. એટલે આ પ્રકારનું આપણને આની અંદર જોવા મળતું હોય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો આવું આપણને આની અંદર જોવા મળે. તો સંયુગ્મી એસિડની વ્યાખ્યા આવડે, સંયુગ્મી બેઝની વ્યાખ્યા આપે, કોઈ પણનો સંયુગ્મી એસિડ મેળવતા આવડે, કોઈ પણનો સંયુગ્મી બેઝ મેળવતા આવડે. રેડી? ક્લિયર? લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત સમજાઈ ગયો. પ્રોટોન સ્થળાંતરનો સિદ્ધાંત આપણે એને શા માટે કહીએ છીએ? ખ્યાલ આવ્યો તમને? પ્રોટોન સ્થળાંતરનો સિદ્ધાંત શા માટે કહીએ છીએ? તો પ્રોટોન સ્થળાંતરનો આપણે સિદ્ધાંત કહીએ છીએ એની પાછળનું કારણ આમાં પ્રોટોનનું સ્થળાંતર થાય છે કે જો આનો H પ્લસ હતો ને H પ્લસ અહીંથી અહીંયા જાય, આ પ્રોટોનનું સ્થળાંતર થયું. આને H પ્લસ ગુમાવ્યો અને આને સ્વીકાર્યો એટલે આનો H પ્લસ અહીંથી અહીંયા ગયો એટલે આને કહેવાય પ્રોટોનનું સ્થળાંતર. આ બાજુ પણ પ્રોટોનનું સ્થળાંતર થતું હોય, આમાં પ્રોટોનનું સ્થળાંતર આમ થાય, આ પ્રોટોન ગુમાવે અને આ સ્વીકારે એટલે પ્રોટોન સ્થળાંતરના સિદ્ધાંત તરીકે આપણે આને ઓળખીએ છીએ. ક્લિયર? તો આ થયો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત કે જેને આપણે આ રીતે સમજી શકીએ. હવે એના પછી આપણને આપેલો છે આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંત. તો આપણે વાત કરીએ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. તો આપણે વાત કરીએ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતની. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતની આપણે વાત કરીએ તો આ લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એ ઇલેક્ટ્રોન સ્થળાંતરનો સિદ્ધાંત છે. ઇલેક્ટ્રોન સ્થળાંતરનો સિદ્ધાંત. તો જો ભાઈ, લોરી બ્રોન્સ્ટેડના જે એસિડ બેઝ સિદ્ધાંત હતા ને એ એસિડ બેઝ સિદ્ધાંતમાં જેટલા સંયોજનો બેઝ તરીકે વર્તતા હતા ને એ બધાનો લુઈસે અભ્યાસ કર્યો. કારણ કે હવે તમે જાણો છો કે લુઈસનું કામ શું? ગમે એની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ એ પેલા કરે. આપણે આગળ જોઈ ગયા ને લુઈસ બિંદુ બંધારણ. બરાબર. તો એ ક્યાંથી આવ્યું? એના નેચરને આધારે. તો લુઈસનો નેચર એવો ગમે તમે દો ને એટલે પહેલા ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરે. તો આને સૌ પ્રથમ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સંયોજનની અંદર જેટલા બેઝ તરીકે વર્તતા હતા ને એ બધા સંયોજનો લીધા અને બધા સંયોજનની અંદર એને જોયું કે આમાંથી બેઝ તરીકે કોણ વર્તે છે અને બેઝ તરીકે વર્તે છે એની ઇલેક્ટ્રોન રચના તપાસી. અને આ ઇલેક્ટ્રોન રચના એને તપાસી તો લુઈસને એ માલુમ પડ્યું કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની અંદર બેઝ તરીકે વર્તતા જે સંયોજન છે ને એ સંયોજન પાસે કાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. શું છે? કાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અથવા તો એ ઋણાયન છે. તો જેટલા જેટલા બેઝ તરીકે વર્તે છે એ કાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે ને કાં તો ઋણાયન ધરાવે છે. બરાબર. એટલે જે લોરી બ્રોન્સ્ટેડનું એસિડ બેઝ સિદ્ધાંત કે જે પ્રોટોનના સ્થળાંતરની સાપેક્ષમાં સમજાવવામાં આવે છે પણ વાસ્તવમાં દરેકની અંદર પ્રોટોન હોય એવું જરૂરી નથી. આપણે વાત કરી ગયા કે આર્હેનિયસના એસિડ અને લોરી બ્રોન્સ્ટેડના એસિડ એમાં કોઈ તફાવત નથી. તો લોરી બ્રોન્સ્ટેડના જે એસિડની મર્યાદા હતી એ જ આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંતની મર્યાદા હોય અને આર્હેનિયસ એસિડ બેઝ સિદ્ધાંતની મર્યાદામાં આપણે જોયું હતું કે BF3 એસિડ તરીકે શા માટે વર્તે છે એ સમજાવી શકાતું નથી. તો એ લોરી બ્રોન્સ્ટેડને આધારે પણ નહીં સમજાવી શકો કારણ કે BF3 નું આપણે બંધારણ લઈએ તો BF3 નું બંધારણ તો આવું છે. તો આ બચારો પ્રોટોન ક્યાંથી ગુમાવે? પ્રોટોન ગુમાવે નહીં તને એસિડ કેવી રીતે કહેવાય? અને માનો બીજાનો લઈને ગુમાવે ને બીજાનો લેતા હોય ને કોઈ ફોટો પાડી લે તો તને બેઝ કહીએ કારણ કે પ્રોટોન સ્વીકારે ને બેઝ કહેવાય. બરાબર. એટલે BF3 ને આપણે એસિડ તરીકે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ સાબિત નથી કરી શકતા.
બરાબર, રેડી? તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની જે મર્યાદા હતી એ મર્યાદા દૂર કરી. કોને દૂર કરી? લુઈઝે. અને લુઈઝે શું વિચાર્યું કે પ્રોટોન સ્થળાંતરની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન સ્થળાંતરની વાત કરીએ. કારણ કે દરેક સંયોજનની અંદર H હોય એવું જરૂરી નથી, પણ એવું કોઈ સંયોજન ન હોય જેમાં ઇલેક્ટ્રોન ન હોય. ઇલેક્ટ્રોન તો બધામાં હોવાના, અત્ર તત્ર સર્વત્ર. બરાબર? તો એને ઇલેક્ટ્રોનને આધારે વિચાર્યું. એને આ જે એમોનિયા છે એ અને પાણી આના વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હું તમને એનાથી સમજાવું છું. તો એમોનિયા અને પાણી વચ્ચેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત મુજબ આપણે આ પ્રક્રિયા આમ લખીએ છીએ કે આ એમોનિયામાંથી બને NH4+ અને આમાંથી બને OH- આયન. રેડી? આ પ્રક્રિયાનો અભ્યાસ એને કેવી રીતે કર્યો? તો આ પ્રક્રિયાનો અભ્યાસ એને આમ કર્યો કે આ જે સંયોજન બન્યું એ સંયોજનને આપણે કહીએ છીએ NH4OH. તો એને આમાં વિચાર્યું કે આમાં આવું કેમ થતું હશે? તો આમાં જે આવું થાય છે એની પાછળનું કારણ એને શું સ્વીકાર્યું? તો એની પાછળનું કારણ એને એ સ્વીકાર્યું કે આ જે એમોનિયા છે ને એ એમોનિયા પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. આ એમોનિયાના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. રેડી? અને આ પાણી, પાણીમાં પણ ઓક્સિજન પાસે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હોય. પણ આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અહીં હાઇડ્રોજન સાથે બંધ બનાવે. એટલે હાઇડ્રોજનના જે અહીંના બંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય અને એ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય એટલે આપણને જે સંયોજન મળે છે એ સંયોજન આવું મળે: નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. અને આ બંધના બંને ઇલેક્ટ્રોન કેના? ભૂરા ભૂરા નાઇટ્રોજનના. એ કોને આપ્યા? હાઇડ્રોજન. આ હાઇડ્રોજનને આપ્યા એટલે અહીંથી શું થયું? OH- આયન છૂટો પડ્યો. રેડી? તો આ છૂટો પડી ગયો OH- આયન. તો આ OH- આયન આ રીતે છૂટો પડે. ક્લિયર? તો હવે એને આનો અભ્યાસ કર્યો કે જોજો ભાઈ આની અંદર શું થયું? તો આની અંદર દાતા કોણ અને ગ્રાહી કોણ? તો આ એમોનિયા છે ને, એમોનિયાએ આપ્યું. શું આપ્યું? ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે આને કીધું ઇલેક્ટ્રોન યુગ્મ દાતા. દાતા કરતા આપણે વાપરશું પ્રદાન કરે છે. અને આ H શું કરે છે? સ્વીકારે છે. તો આને આધારે લુઈસે વ્યાખ્યા આપી કે જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે ને તે બેઝ અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે ને તે એસિડ. અહીંયા ભીખુ કોને કીધો? એસિડને. અલ્લાહ કે નામ પે એકાદ ઇલેક્ટ્રોન દે દે બાબા, દે દે. સમજાય છે? આ ઇલેક્ટ્રોન ગ્રાહી છે. અને ઓમાં H+ એસિડ છે ને દાનેશ્વરી કર્ણ તરીકે વર્તતો હતો. પ્રોટોન ગુમાવે ને એ એસિડ. આમાં એસિડને ભિખારી કરી દીધો. સમજાણી વાત? ખ્યાલ આવ્યો? કોના સંદર્ભમાં લઈ ગયા? ઇલેક્ટ્રોનના સંદર્ભમાં. તો BF3 નું શું થાય આની અંદર? તો એ BF3 ની વાત કરીએ તો મારા ભાઈ BF3 નું બંધારણ આવું હોય. આ BF3. ક્લિયર? આ જે છે એ BF3 છે. BF3 બચારો 13મા સમૂહનું તત્વ છે એટલે એની પાસે અહીં અપૂરતા ઇલેક્ટ્રોન હોય. 6 ઇલેક્ટ્રોન. અષ્ટક પૂર્ણ નથી થયું. બરાબર? 6 ઇલેક્ટ્રોન. આની પ્રક્રિયા થઈ એમોનિયા સાથે. એમોનિયા આજારે આજા તો એ આ ગયા એમોનિયા કે જેની પાસે એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર છે. આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર આને વધારાનું છે કે બંધમાં ભાગ નથી લીધું. બરાબર? અને આને બચારાની જરૂરિયાત છે તો આ કે હું તને દાનમાં આપું, ઓલો કે તો હું સ્વીકારી લઉં. તો આના વચ્ચે પ્રક્રિયા થઈને શું બન્યું? તો આના વચ્ચે પ્રક્રિયા થઈને કમાલ થઈ ગયો. આમ થઈ ગયું F F F અને અહીં ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું. કોને આપ્યું? નાઇટ્રોજને. અને નાઇટ્રોજન પાસે તો શું હતું? આમ હતું. રેડી? આ બોરોન કેટલી જગ્યાએ જોડાઈ ગયો? 4 જગ્યાએ. હાઇબ્રિડાઇઝેશન કયું થઈ ગયું? sp3. અહીંયાનું હાઇબ્રિડાઇઝેશન કયું હતું? sp2. sp2 માંથી sp3 હાઇબ્રિડાઇઝેશન. રેડી? એમોનિયાનું તો બેમાં sp3 જ હતું. આમાં sp3 થાય ને આમાં sp3 થાય. કારણ કે નાઇટ્રોજન આમાં એક નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર હતો, 3 જગ્યાએ જોડાયેલો હતો. આમાં 4 જગ્યાએ જોડાયેલો છે. નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર નથી હવે એની પાસે. રેડી? તો આને આધારે આપણે જોઈએ તો આપે કોણ છે? એમોનિયા. એટલે એમોનિયા શેના તરીકે વર્તે? બેઝ તરીકે. અને સ્વીકારે છે કોણ? BF3. એટલે BF3 શેના તરીકે વર્તે? એસિડ તરીકે. સમજાણી વાત? તો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત આપણે આ રીતે સમજાવી શકીએ. તો આ છે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત. તો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત એની સમજૂતી આપણે આ રીતે આપી શકીએ. ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે એ બેઝ,
સ્વીકારે એ એસિડ. તો એક એસિડ છે ને એક બેઝ છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. આ દાતા એટલે બેઝ અને આ ગ્રાહી એટલે એસિડ. તો આ રીતે જોવા મળે. તો હવે હું તમને આને આધારે એવું પૂછી નાખું કે લુઈસ એસિડ તરીકે કોણ વર્તી શકે? કોણ વર્તે લુઈસ એસિડ તરીકે? તો લુઈસ એસિડ તરીકે વર્તતું સંયોજન કાં તો ધનાયન હોય અથવા અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતું અણુ હોય. અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતો અણુ હોય. રેડી? કારણ કે જો આવું હોય તો જ ઇલેક્ટ્રોન સ્વીકારી શકે ને. અને લુઈસ બેઝ તરીકે કોણ વર્તી શકે? તો લુઈસ બેઝ તરીકે વર્તતું સંયોજન કાં તો ઋણાયન હોય અને કાં તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો ઘટક હોય. યાની વધારાના ઇલેક્ટ્રોન ધરાવતો ઘટક હોય. આમાં અપૂરતા ઇલેક્ટ્રોન ધરાવતો ઘટક હોય. તો લુઈસ એસિડ અને લુઈસ બેઝ. બરાબર? ક્યાંય તમને એમ પૂછી નાખે કે Cl માઇનસ શેના તરીકે વર્તે? તો ઋણાયન છે. છે ઋણાયન? લુઈસ બેઝ તરીકે વર્તે. ક્લિયર? એટલે આ લુઈસ બેઝ તરીકે વર્તે. સમજાણી આટલી વાત? ક્લિયર એટલું? ક્યાંય હું આમ પૂછી નાખું CO3 માઇનસ 2 તો શેના તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે. આમ હોય HCO3 માઇનસ તો શેના તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે. બરાબર? આ લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે કે ન વર્તે? વર્તે. આ લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે વર્તે કે ન વર્તે? વર્તે. પણ લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે પણ વર્તી શકે H+ ગુમાવે તો. સમજાણી બાબત? તો આવી રીતે લુઈસ એસિડ તરીકે વર્તતું સંયોજન કેવું હોય? તો કાં તો ધનાયન હોય અથવા પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતો ઘટક હોય. અને લુઈસ બેઝ તરીકે વર્તતું સંયોજન કેવું હોય? તે ઋણાયન હોય અથવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો ઘટક હોય. તો આ રીતે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત આપણે સમજી શકીએ. ક્લિયર? તો લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત છે એ સાર્વત્રિક એસિડ બેઝ સિદ્ધાંત છે. કારણ કે કોઈ પણ પ્રકારના એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થતી હોય ને એ પ્રક્રિયા આપણે આને આધારે સમજાવી શકીએ છીએ. અને આને પ્રોટોનની બધી વસ્તુ ગુમાવી દીધી કે ભાઈ મારે કાંઈ પ્રોટોનની જરૂરિયાત નથી, મારે કાંઈ H+ કે OH- આયન ઉત્પન્ન કરવાની જરૂરિયાત નથી. દરેક ઘટકોની અંદર હોય એવા ઇલેક્ટ્રોનની આપલેને આધારે હું એસિડ અને બેઝ સમજાવું છું. એટલે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત છે એને આપણે ઇલેક્ટ્રોન સ્થળાંતરનો સિદ્ધાંત કહીએ છીએ. રેડી? ઓકે. ચાલો, એ તો અહીંયા જે છે આપણે HNO3 માંથી આ માઇનસ મૂક્યો છે, આના ઉપર પ્લસ ચાર્જ આવે, માઇનસ નો આવે, પ્લસ આવશે. કારણ કે આમાંથી શું ઉત્પન્ન થયો? HSO4 માઇનસ ઉત્પન્ન થયો. એટલે આમાં કેવો ચાર્જ આવે? પ્લસ ચાર્જ આવે. અને એ પ્લસ ચાર્જ આવે એટલે અહીંથી H2O ઉત્પન્ન થયો અને અહીંથી જે છે એ NO2 પ્લસ ઉત્પન્ન થાય. પ્લસ ચાર્જ આવે, માઇનસ નહીં આવે. આને H+ ગુમાવ્યું આને H+ સ્વીકાર્યું એટલે HNO3 પ્લસ આવે અને એમાંથી H2O માઇનસ થઈ જાય એટલે નિપજ તરીકે NO2 પ્લસ આવે. ઓકે. ચાલો, કોયડા નંબર 7.10. ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ 13.8 કિલો જૂલ પર મોલ. ચાલો, આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે કેસીની કિંમત મેળવવાની છે. તો કેસીની કિંમત મેળવી, ડેલ્ટા જીની કિંમત આપી છે તો સૂત્ર શું થાય? ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેસી. બરાબર? રેડી? તો આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણ તમે આનો પણ ઉપયોગ કરી શકો. ડેલ્ટા Z0 ઇઝ ઇક્વલ ટુ -RT ln કેસી. ભલે ln કેસી હોય ને એ બેઝ નો હોય. હવે એ બેઝ આપણે જોઈ ન શકીએ. એ બેઝ વાળું હોય તમારે 10 બેઝની અંદર એને કન્વર્ટ કરવું જ પડે. એટલે એના માટે બેટર રસ્તો એ છે કે આને આપણે શેમાં રૂપાંતરિત કરી નાખીએ? 10 બેઝમાં. 10 બેઝમાં આપણે એને રૂપાંતરિત કરી નાખીએ તો 10 બેઝમાં આપણે એને કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ? તો ઉપર લખ્યું એવી રીતે. આ સમીકરણ તો તમારી પાસે છે જ. હવે આપણે જોઈ છે શું ભાઈ? એમાંથી ln કેસીની કિંમત જોઈ છે, લોગ કેસીની કિંમત. તો લોગ કેસીની કિંમત જોતી હોય તો આપણને શું મળશે? ડેલ્ટા Z0 -2.303 RT. આની કિંમત આપણે મૂકી દઈએ. ચાલો, ડેલ્ટા Z0 ની કિંમત આપી છે 13.8 કિલો એટલે 1000 જૂલ પર મોલ. તો અહીંયા -2.303 R ની કિંમત 8.314 જૂલમાં લઈ લઉં છું. બરાબર? અને T તાપમાન કેટલું આપ્યું? 298 કેલ્વિન. બરાબર? તો આપણે આનું સાદુરૂપ આપશું. એટલે એનું સાદુરૂપ આપશો એટલે જવાબ તમને માઇનસમાં મળશે. ચાલો આપો મને, કેટલો જવાબ આવે છે? 2.41 71. એટલે અહીંયા પાછળનું જે છે એ 71 છે એટલે 6 ઉમેરી દઉં. રેડી? આટલા મળ્યા આપણને. કેની કિંમત મળી? લોગ કેસી. બરાબર? તો આના ઉપરથી હું કેસી લખું તો કેસી ઇઝ ઇક્વલ ટુ આપણને મળે NT log of -2.4186. પણ ઋણ સંખ્યાનો એન્ટી લોગ ન જોઈ શકાય. આ ઋણ સંખ્યાનો એન્ટી લોગ ન જોઈ શકાય એટલે એને 12માં આપણે કન્વર્ટ કરવી પડે. તો આના બરાબર આપણે લખવું પડે કે એન્ટી લોગ ઓફ આ -2 છે એના કરતાં મોટી ઋણ સંખ્યા
-2 કરતાં મોટી ઋણ સંખ્યા 3 એટલે 3 બાર પોઈન્ટ. હવે આ 9 માં બાદ કરો, 9 માં બાદ કરો એટલે કેટલા આવે 5, બીજા 9 માં બાદ કરો એટલે કેટલા આવે 8, ત્રીજા 9 માં બાદ કરો એટલે કેટલા આવે 1 અને છેલ્લા 10 માં બાદ કરો એટલે કેટલા આવે 14. હવે આપણે આનો એન્ટીલોગ જોવાનો છે. તો આનો એન્ટીલોગ જોતા તમને આવડે જ છે. આનો એન્ટીલોગ 10 ની કેટલી ઘાત આવશે -3 ઘાત. એન્ટીલોગ જુઓ 0.58 નો 1 નો 4 માં, 0.58 નો 1 નો 4 માં એન્ટીલોગ જુઓ 0.58 નો 1 નો 4 માં, 0.58 નો 1 નો 4 માં 4 આંકડા આવશે 38, 15. એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો, આ થઈ ગયો તમારો કેસી. એ તો એન્ટીલોગ જોવાની મેથડ છે. પોઈન્ટની આગળ જે હોય એ 10 ની ઘાતમાં જાય અને 4 આંકડાનો પોઈન્ટ પછીના 4 આંકડાનો એન્ટીલોગ જો એટલે 4 આંકડા મળે, એમાં એક આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો એટલે 3.815 × 10⁻³ આ થઈ ગયો તમારો કેસી. રેડી? તો સંતુલન અચળાંક કેસીની કિંમત આપણને આટલી મળે. કેના ઉપરથી? કોયડા 7.10 ની અંદર ડેલ્ટા જી ની કિંમત આપી છે અને એમાં આપણે સાદુરૂપ આપીએ એટલે આ રીતે આપણને મળે. ઓકે, શું કર્યું ખબર પડી તમને? સમજાણું? મેં આ સૂત્ર વાપર્યું. હવે તમે ન્યાય એમ મૂંઝાવો કે સૂત્ર તો આવું હતું -RT ln કેસી, તો ln ઈ બેઝ વાળો છે અને ભાઈ આપણને પાછળ જે લોગેરિધમ આપ્યું છે ને બધું લોગેરિધમ 10 બેઝ વાળું આપ્યું હોય એટલે ત્યાં તમે ln e ની અંદર કિંમત જ ન જોઈ શકો. એટલે પહેલું કામ તો તમારા ln e છે ને ટુ ધી બેઝ ઈ વાળું છે ને એને તમારે શેમાં ફેરવવું પડે? 10 બેઝ ની અંદર કન્વર્ટ કરવું પડે. એટલે આ આપણે કાઢી નાખવું પડે અને એને આપણે લઈ જવું પડે 10 બેઝ ની અંદર. એટલે એના માટેનું સૂત્ર આ છે. આ સૂત્રનો ઉપયોગ કરી અને પછી સાદુરૂપ આપો એટલે આ રીતનું મળે. બીજી એક વસ્તુ તમારે આની અંદર આ ધ્યાનમાં રાખવાની છે કે ઋણ સંખ્યાનો એન્ટીલોગ ક્યારેય ન જોઈ શકાય. બરાબર? કારણ કે આમાં પાછળનો ભાગ કેવો છે? ઋણ છે અને ઋણ સંખ્યાનો એન્ટીલોગ ન જોઈ શકાય. એન્ટીલોગ ધન સંખ્યાનો જ જોઈ શકાય. એટલે પાછળનો ભાગ મારે ધન હોય ને એમાં આને રૂપાંતરિત કરવાની છે. કિંમત એટલી જ રહેવી જોઈએ પણ પાછળનો ભાગ ધન થવો જોઈએ. તો જો આમાં આ માઇનસ માત્ર ને માત્ર 3 એક જ માઇનસ છે, આ પાછળનો ભાગ તો પ્લસ છે. કારણ કે તમે જો આમ કરો કે -3.000 એન્ડ પ્લસ 0.5814 એટલેનો જવાબ તમને મળે -2.4186. સમજાય છે? આ આખી સંખ્યા ઋણ છે અને આ જે સંખ્યા છે એમાં આગળનો ભાગ ઋણ છે ને પાછળનો ધન છે. તો આ પાછળનો ભાગ ધન છે તેનો એન્ટીલોગ હવે આપણે જોઈ શકશું અને -3 છે એ ક્યાં જશે? 10 ની ઘાતમાં જશે. રેડી? તો આ રીતે એન્ટીલોગ ફરીથી જરૂર પડે તો લોગ અને એન્ટીલોગનો આપણો જે વિડીયો છે એ વિડીયો જોઈ લેવો. બરાબર? અને ખાલી વિડીયો જોવાથી કાંઈ ન થાય, સાથે સાથે નોટ કરવી પડે. ક્લિયર? ઓકે, ચાલો તો અહીંયા રાખીએ છીએ. 2 × 10 ની 13 ઘાતનો લોગ. ચાલો કેનો લોગ જોવો છે? 2 × 10 ની 13 ઘાત. આનો લોગ જોવો છે. આનો લોગ જોવો છે. તો આનો લોગ જોઈએ તો લોગના સૂત્રનો ઉપયોગ કરો તો બે રીતે લખીએ ગઈ. જો મને તમે કહો ને તો હું તો સીધો લખી દઉં 13.3010. આનો લોગ 13.3010. આ મને સીધી ખબર પડે. પણ માનો કે તમને ન ખબર પડે તો શું કરવાનું? તો વાસ્તવમાં આપણે આનું સૂત્ર જ લખ્યું છે કે આ પ્રકારનો લોગ હોય ને તો 10 ની જે ઘાત હોય ને પોઈન્ટ પહેલા જાય. માનો કે એમાંય નથી ખબર પડતી તો તમારે આમ કરવાનું. આને આમ લખી શકો log2 પ્લસ log 10 ની 13 ઘાત. આમ લખી શકો ને. આને log2 એની કિંમત કેટલી થાય? 0.3010 થાય. હે? આની કિંમત આ 13 આગળ ઉતારીએ. log 10 ની કિંમત કેટલી થાય? તો log 10 ની કિંમત 1 થઈ જાય. 13 × 1 એટલે કેટલા થયા? 13 પ્લસ 0.3010 તો કિંમત કેટલી આવે? 13.3010. મેં તો સીધી મૂકી દીધી કારણ કે આપણે તો આ 10 ની જે ઘાત હોય ને પોઈન્ટ પહેલા મૂકીએ પછી 2 નો લોગ જોઈ નાખીએ. 2 નો લોગ થાય 3010 એટલે જવાબ આવે 13.3010. બરાબર? ઘટે છે ભાઈ, મહેનત તમારી ઘટે છે. ઓકે, વધુ મહેનત સાથે આપણે કાલે મળશું.